મહાદેવિયા અને ઉમરકોટ ગામે સરકારી જમીનની ફાળવણી બાબતે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનનો હુકમ આપનાર આરોપીઓને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા। મહાદેવિયા ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવની હુકમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર અમીરગઢ તાલુકાના બાલાનુદ્રા ગામના ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો। અમીરગઢ તાલુકાના મહાદેવિયા અને ઉમરકોટ ગામના 50 લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓનો સિક્કા તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદાર શ્રીના ખોટા સહી કરી સરકારી જમીન ફાળવણીના નામે 50 લોકો સામેથી 1,25,00,000 કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવી તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસ અગાઉ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદના આધારે કડક તપાસ કરવામાં આવતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢના બાલાનુદ્રા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રણાવાસિયાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ બરઠકડી।